યુવકમાં હતો, ખેતીવાડી કોલેજમાં ભણવા જાય અને ત્યાં અમારે રીડિંગ લેવી પડે, તો આ ખૂણાથી આ ખૂણાથી એવી રીતે જવું પડે. તો તે વખતે એ જ પીરિયડ હતો દોડાદોડી કરવાનું. યોગીઓ મને કહ્યું કે તે ઉપવાસ કરશો? હા. પહેલે દિવસ તો ઉપવાસ કર્યો, પછી બીજે દિવસે શરબત બનાવીને હું આવ્યો હતો કે જઈને પછી આ પીશું. તો યોગી આપણે કહ્યું ફરી કે આજે ઉપવાસ કરશો? હા. બીજો દિવસ થયો, પછી શરબત બનાવીને આવ્યા ત્રીજા દિવસ માટે. સાંઈ બાબા કે આજે ઉપવાસ કરશો? હા. કહી ના તો પડાય જ નહીં. ચોથો દિવસ થયો, પાંચમો દિવસ થયો, ઉપવાસ અને મારે નિર્જરા ઉપવાસ. અને આ બધું બહુ તકલીફ પડે, વર્કિંગ દોડાદોડી કરવાની બધું, ચાલીને જવાનું, કે સાયકલ કાંઈ નહીં, એટલે બધું બહુ મુશ્કેલ પડી. પછી મેં કહ્યું હવે જે થાય, હવે લીંબુનું પાણી બનાવવું જ નથી. તે દિવસે યોગી બાપાએ સામેથી બનાવીને રાખેલું.